હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજે હું લઈને આવી છું ભાગ 3 ધોરણ 6 વિષય અંગ્રેજી યુનિટ 7 બી એ ચેમ્પિયનમાં રીડિંગનો સેકન્ડ પાર્ટ સંપૂર્ણ સમજૂતી સાથે। તો ચાલો આપણે આગળ વધીએ, પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ન કરી તો જરૂરથી કરી દેજો। ટુ ગેટ સ્કેર્ડ એટલે ગભરાઈ જવું, કનિંગ એટલે કે લુચ્ચું, ટ્રિક એટલે કે યુક્તિ, ટુ વોચ એટલે કે જોવું, ટુ સિગ્નલ એટલે કે ઇશારો કરવો, ટુ ચેન્જ એટલે કે બદલવું, ઇન ફેવર ઓફ એટલે કે ની તરફેણમાં, સ્પિરિટ એટલે ભાવના, ટુ વિશ એટલે શુભેચ્છા આપવી, ટ્રિક એટલે છેતરવું, અવોર્ડ એટલે કે ઇનામ, સેરેમની એટલે સમારંભ, ટુ રિયલાઇઝ એટલે સમજવું અથવા તો ભાન થવું, મિસ્ટેક એટલે ભૂલ, ઇન્ફોર્મ એટલે જણાવવું, ટુ ડિસ્કોલિફાય એટલે કે ગેરલાયક ઠેરાવવું, ટુ સસ્પેન્ડ એટલે નિલંબિત કરવું અને ઓનેસ્ટ એટલે કે પ્રામાણિક। મેચ એ વિથ બી એટલે કે એ સાથે બીને મેચ કરવાનો છે। હી પનિશ્ડ પ્રભાત, તો આન્સર આવશે સી। કોણે કર્યું હતું? સી એટલે કે કોચે। સેકન્ડ, શી કોટ પ્રભાત ચીટિંગ ડ્યુરિંગ ધ મેચ, તો આન્સર આવશે ડી। કોણે? તસ્નીપ બેને। થર્ડ, હી વોન્ટેડ ટુ વિન એટ એની કોસ્ટ, તો એનો આન્સર શું છે? સૂર્યા। આન્સર શું છે? સોરી, એનો આન્સર આવશે થર્ડનો આન્સર આવશે હી વોન્ટેડ ટુ વિન એટ એની કોસ્ટ, તો એનો આન્સર શું આવશે? એ। શું આવશે એનો આન્સર? એ। તો કોને? પ્રભાતને કોઈ બી કોસ્ટે જીતવું હતું। અને લાસ્ટ, હી વોઝ રિલેક્સ્ડ એન્ડ એન્જોઈંગ હિઝ ગેમ, તો એ આન્સર શું આવશે એનો? બી એટલે કે કોણ એવું કરી રહ્યું હતું? આરામથી રિલેક્સ થઈને રમી રહ્યું હતું? સૂર્યા। તો જોઈએ નેક્સ્ટ, ચલો સ્ટડી ધ ટાઈમ ટેબલ એટલે કે અહીં સમયપત્રક આપેલું છે, એનો અભ્યાસ કરવાનો છે। તો જે તમે જોઈ શકો છો આ સમયપત્રક ટાઈમ ટેબલ, અને અહીંયા આપણને તેના નીચે રિલેટેડ ટાઈમ ટેબલથી ક્વેશ્ચન આન્સર આપ્યા છે। તો જો એ ટાઈમ ટેબલ જોઈએ તો કે જેમાં સમય આપેલો છે, ડાબી બાજુ ટાઈમિંગમાં સમય આપેલો છે, ત્યારબાદ મંડે, ટ્યુઝડે, વેનસડે, થર્સડે અને ફ્રાઈડેના ક્લાસ આપેલા છે કે કયા સમયમાં કયું શું છે। તો 10:30થી 10:35થી 11 વાગ્યા સુધી શું છે? પ્રિપરેશન છે। 11થી 11:20 સુધી પ્રેયર એસેમ્બલી છે। ત્યારબાદ 11:20થી 11:55 સુધી દરરોજ એટલે કે હરેક દિવસ પ્રમાણે અલગ અલગ સબ્જેક્ટ છે। ત્યારબાદ 11:55થી 12:30 સુધીનો બીજો પીરિયડ આપેલો છે, જેમાં અલગ અલગ સબ્જેક્ટ્સ આપેલા છે। અને ત્યારબાદ ત્રીજો પીરિયડ ક્યારે આપેલો છે? 12:30થી 1:05 સુધી। અને ત્યારબાદ શું છે? 1:05થી 1:45 સુધી મિડ ડે મીલ એટલે કે બ્રેક આપેલો છે, શોર્ટ બ્રેક। ત્યારબાદ 1:45થી 2:20 સુધીનો ફરીથી પીરિયડ ગોઠવેલા છે, જેમાં હરેક દિવસે અલગ અલગ વિષય આવવાનો છે, અને જે વ્યક્તિ ભણાવવાના છે તેમનું નામ લાસ્ટમાં જે કોલમ આપેલી છે એમાં આપેલું છે। ત્યારબાદ 5મો પીરિયડ પણ આપેલો છે અને 6ઠો પીરિયડ આપેલો છે। ત્યારબાદ ફરીથી 3:30થી 3:45નો 15 મિનિટનો શું છે? શોર્ટ બ્રેક છે। અને ત્યારબાદ 2 પીરિયડ એટલે કે 3:45થી 5 વાગ્યા સુધીના બીજા પીરિયડ આપેલા છે। તો ચલો જોઈએ ક્વેશ્ચન આન્સર। આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન, નીચેના પ્રશ્નોના જવાબ આપો। ફર્સ્ટ, ધ પ્રેયર એસેમ્બલી begins at 11 every day. Second, the prayer assembly begins at 11 every day. તો આન્સર છે on Thursday the maths teacher is from 12:30 to 1:05 and from 1:45 to 2:20. Third question, the recess is from blank to blank એટલે recess time શું છે? 3:30 to 3:45. Fourth question, do the students study Gujarati on Wednesday? તો આન્સર છે no, the students do not study Gujarati on Wednesday. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલ એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો। થેન્ક યુ।